નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। મહત્વના સમાચાર જોઈશું। પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જૂનાગઢના પ્રવાસે છે। તો જ્યારે મોદી સરકારના 11 વર્ષના સુશાસન વિશે જાણકારી આપી। મોદી સરકારના શાસનમાં વિવિધ યોજના અને લોકોને લાભ મળ્યો છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ક્રાંતિ સહિતના અનેક કામો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, તેના કાર્યનો કરાયો ઉલ્લેખ। ભારત સરકારના 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના માનનીય મોદીજીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આપણે સૌએ અનુભવ્યા છે। એની પ્રેસ વાર્તા અને સાંજે વિશિષ્ટ વ્યક્તિઓ સાથેનું સંમેલન પણ યોજાવાનું છે। સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સો થઈ છે, ત્યારે જૂનાગઢ મુકામે માની ગૌરવભાઈ રૂપારેલિયા, માની પ્રમુખશ્રી સંજયભાઈ, મુકેશભાઈ, માની મેયરશ્રી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આજે યોજાણી છે। આ 11 વર્ષ એ સફળતાના 11 વર્ષ છે। આ 11 વર્ષ એ સેવાના છે, સુરક્ષાના છે, સ્વાભિમાન અને ગૌરવ અપાવનારા 11 વર્ષ છે। તમામ આયામો એ સિદ્ધ કરીને નવી ઊંચાઈઓ ઉપર મા ભારતીને પહોંચાડવાનું ભગીરથ પુરુષાર્થ, એનું પરિણામ અને પુરુષાર્થ કરનાર વ્યક્તિ એટલે તમારા મારા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી પરિણામો જ્યારે આપવાના હોય છે, ત્યારે એ માત્ર વાતો કરવાથી નથી મળતા હોતા। સર્વાંગી વિકાસ, તમામ સમૂહનો વિકાસ અને એ તમામ વર્ગને અનુભૂતિ થાય કે મારી સરકાર છે। એના માટે કોઈ વ્યક્તિ એક મહેનત કરી રહ્યો છે, ત્યારે ખૂબ ટૂંકા ગાળામાં આટલા પરિણામો મળ્યા છે। સમગ્ર વિશ્વે અનુભવ્યું છે, એમની તાકાત અનુભવી છે। આપણે સૌએ ઓપરેશન સિંદૂરમાં પણ મા ભારતીની તાકાત, ફૌજનું ગૌરવ, ફૌજની તાકાત, એમનું સમર્પણ, મોદીજીની સ્ટ્રેટેજી એ પણ આપણે સૌએ હમણાં જ જોઈ છે ને। મા ભારતી સમગ્ર વિશ્વને જોવાનો નજરિયો એ બદલાણા છે, ત્યારે વિશ્વગુરુના સ્થાને મા ભારતી બેસે, એના માટે એ ગરીબ કલ્યાણકારી નીતિઓથી માંડીને આર્થિક ક્ષેત્ર હોય, વેપારી હોય, ગરીબ લોકો હોય, ખેડૂતો હોય, બહેનો હોય, યુવાનો હોય, એ તમામને આજે ભરોસો ઉભો થયો છે કે મોદીજી છે, મોદી હે તો મુમકિન હે। આ વાક્ય એ સાતરમાં મંત્ર બની ગયો છે। એ પ્રકારનું વિશ્વસનીયતા ઊભી થઈ છે, ત્યારે આ 11 વર્ષ એ સમર્પણ ને સેવાના વર્ષ રહ્યા છે। મેં કીધું એમ કોઈ વ્યક્તિએ સંપૂર્ણ ડેડિકેશન સાથે પોતાના જીવનને ખપાવવા માટે મા ભારતી માટે નીકળી પડ્યા છે, એવા મહાપુરુષ આપણને મળ્યા છે। ત્યારે આપણે સૌ સાથે મળીને મા ભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે સમગ્ર ભારતવાસીઓ એક થઈને મોદી સાહેબ ઉપર ભરોસો રાખી રહ્યા છે। ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આવનારા દિવસોમાં મા ભારતી એ વિશ્વગુરુના સ્થાને બેસશે, 3જા નંબરનું અર્થતંત્ર બનશે અને સમગ્ર વિશ્વ એ ભારત શું બોલે છે એની રાહ જોયા પછી રિએક્શન આપશે। એવું ભારત બનવા માટે સજ્જ થઈને આગળ જતું રહ્યું। કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પત્રકાર પરિષદમાં આગામી 14મી ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ સુધી યોજાનાર લોકમેળાને લઈને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। યાંત્રિક રાઇડના સંચાલકો તેમજ તંત્ર વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને તે માટે તંત્ર સાથે ચર્ચા વિચારણા કરીશું, જેને કોઈ પણ સમસ્યા હશે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું। તેમજ રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રવાસીઓને જ હાલાકી પડી રહી છે, તે અંગે એરપોર્ટ ખાતે આગામી સમયમાં મીટિંગ યોજવામાં આવશે, તેમજ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ગત વર્ષે ફાઉન્ડેશન ભર્યું ન હોવાને કારણે એક પણ યાત્રીય રાઇડ શરૂ થઈ નથી, અને જ્યારે હવે ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા કડક એસઓપીનું પાલન કરવા બાબતે જણાવી દેવામાં આવ્યું છે, જેના કારણે અત્યારથી જ યાંત્રિક રાઇડના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોના હિતમાં, લોકોને મજા આવે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે તંત્રનું ધ્યાન દોરીશું। આપણા મેયરશ્રી પણ અહીંયા જ છે, એમના ધ્યાને પણ એક એક આઈટમ વાઇઝ તો મારા ધ્યાનમાં નથી। આપણે જેમની જે રજૂઆતો હશે એને તંત્ર સાથે
એની સાથે વાતચીત કરે અને એમાંથી જે કોઈ ઉકેલ આવતો હોય તે દિશામાં પ્રયાસ જરૂર કરીશું. અમારા ધ્યાન ઉપર જે વિષયો આવશે અમે એની મિટિંગ લઈશું અને અમે એની મિટિંગ કરીશું અને મિટિંગમાં આ બધા મુદ્દાઓ ઉઠાવીશું. અને હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં છું એટલે મારા ધ્યાનમાં આવે એ હું મૂકતો હોઉં. વિસાવદરની અંદર પણ આપ જયા તો કેવું વાતાવરણ છે ચૂંટણીને લઈને શું કહેશો પરિણામ? ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી જશે. શિક્ષણ વિભાગને લઈને મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે જે ના, આ તો ઔપચારિક છે. ના, મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી, પણ એ સવાલ જવાબનો વિષય નથી. પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાનહાની ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી છે. કાર્યક્રમમાં આજે આપણે એક યાદી અપાવું 2002માં આ જ હોલમાં અમે આજના લોકપ્રિય વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી મહેસાણા જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં મહેસાણા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે 11 વર્ષની ભાજપની સિદ્ધિઓ માત્ર એક પ્રેસ નથી તે ન કહી શકાય અને જ્યારે 11 વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવી વડાપ્રધાને 11 વર્ષમાં ભારતને વૈશ્વિક સ્થળે ઓળખ અપાવી છે. 2014 પહેલાંનું ભારતને પછીની યાત્રા એક અલગ જ છાપ ઊભી થઈ છે. વર્ષ 2014 પહેલાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે માત્ર કોંગ્રેસ શોક સંદેશો આપતી હતી, ત્યારે આજે નવું ભારત છે અને ઘણા બધા કામો કર્યા છે અને ઘણી બધી નવી સિદ્ધિઓ મેળવી છે અને આ સાથે જ નેતૃત્વમાં અનેકવિધ યોજના અંતર્ગત લોકોને લાભો મળ્યા છે અને મહિલાઓને સાચા અર્થમાં સન્માન મળ્યું છે. દેશમાં 12 કરોડ કરતાં વધુના શૌચાલયો પણ નિર્માણ થયું છે. દેશમાં જનધન અંતર્ગત 50 લાખ જેટલા ખાતાઓ પણ ખોલવામાં આવ્યા છે. કે તેમ 26 મે 2014ના રોજ મોદી સાહેબ જ્યારે પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા અને 26 મે 2025ના રોજ મોદી સરકારને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ 11 વર્ષની સિદ્ધિઓ તમારી સમક્ષ પ્રેસમાં મૂકું તો આખી સિદ્ધિઓ વર્ણવી શકું. 11 વર્ષમાં ભારતને વૈશ્વિક મંચ ઉપર મજબૂત રીતે પ્રસ્થાપિત કર્યું, સમૃદ્ધ કર્યું ભારતને. એ દિશામાં ભારત આગળ જ્યારે વધી રહ્યું છે ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા તમામ અકલ્પનીય કાર્યો છે મિત્રો. અને એવું કહું કે પહેલાંના વર્ષોમાં 2014 પહેલાં કોંગ્રેસના શાસનમાં જ્યારે ભારત ઉપર આતંકીય હુમલા થતા હતા ત્યારે કોંગ્રેસના શાસકો એ માત્ર શુભેચ્છા સંદેશથી સંતોષ માનતા હતા. પણ એ નયા ભારતે મોદી સાહેબની સરકારમાં એવું કહેવાય કે નયા ભારતે ઘર મેં ઘૂસ કે મારતા હૈ. ઉરીના હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુલવામાના હુમલા પછી બારકોટ એર સ્ટ્રાઇક અને હાલમાં જ પહેલગામના હુમલા બાદ ઓપરેશન સિંદૂર. મિત્રો આ બધી જ ઘટના એ ભારતની લશ્કરી તાકાત અને રાજકીય ઈચ્છાશક્તિ આપણને બતાવે છે. છેલ્લા 11 વર્ષમાં ગરીબોને સેવા, વંચિતોનું સન્માન એ સરકારનો મંત્ર રહ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લગભગ 81 કરોડથી વધુ લોકોને લાભાર્થીઓને મફત અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે. મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કારણ 12 કરોડ શૌચાલયો બનાવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 4 કરોડથી વધુ આવાસો આપ્યા છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત દેશભરમાં 50 કરોડથી વધુ બેંકના ખાતા ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સામાન્ય નાના લારી ગલ્લાવાળાનું એમનું કોણ, એમનું ગેરેન્ટર કોણ? તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના ગેરેન્ટર બન્યા છે અને 68 લાખ કરતાં વધુ લોકોને એમણે કોઈ પણ જાતની ગેરંટી વગર લોન આપી છે. મિત્રો, વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થતાં પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદના મોડાસાના કમલમ ખાતે યોજાઈ હતી, જેમાં ભારતીય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાના, સુશાસન અને ગરીબોના કલ્યાણ 11 વર્ષને સફળતાપૂર્વક પૂર્ણ કરવા નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા કમલમ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર અરવલ્લી જિલ્લામાં રાજ્યસભા સાંસદ મયંક નાયક,
અરવલ્લી જિલ્લા પ્રમુખ ભાજપના અને જ્યારે વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદમાં 11 વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓને થકી માહિતીઓ અને કાર્યશૈલીની વિવિધ માહિતીઓ આપી હતી અને ઉજવણી કરવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના શાસનના ઉજવણીના ભાગરૂપે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને 11 વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની, ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે 11 વર્ષના વડાપ્રધાન તરીકે અને 14 વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત 25 વર્ષથી જનકલ્યાણના કામો કરતા, છેવાડાના માનવીની ચિંતા કરતા, અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે આ અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે. કપરડા તાલુકાના બાબર ખડક ડુંગરી ફળિયા ખાતે મહિલા સંચાલિત ઉત્પાદન દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં દૂધ મંડળીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાને કારણે આ નવી સ્થાપનાને લઈ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, પશુપાલક, મહિલાઓ, કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવા મકાનની પ્રગતિ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. વડોદરાની એનડીઆરએફની ટીમ દ્વારા માંગરોળના મસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર બચાવ કામગીરી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજાઈ. સુરત જિલ્લાના માંગરોળના તાલુકાના મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર બચાવ કામગીરી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બટાલિયન 6 અને ડીઆરએફ અને વડોદરાની ટીમ દ્વારા ભૂકંપ, વધુ પડતા વરસાદને લઈ આવતી રેલ દ્વારા તેમજ અપાતી સમય બચાવ સહિતના વિવિધ ઉપાયો, સાધનો ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. मैं योगेश कुमार मीना, सहायक कमांडेंट आज ये प्रोग्राम था, ये स्कूल सेफ्टी प्रोग्राम था. हम 2 वीक का समय प्रोग्राम चलाते हैं जिसमें अलग अलग कस्बों में, स्कूलों में और कम्युनिटी में ये प्रोग्राम करवाया जाता है. इसमें स्कूल सेफ्टी प्रोग्राम और कम्युनिटी अवेयरनेस प्रोग्राम. अभी हम ये मांडवी तहसील है, इसके आसपास के जो भी स्कूल हैं या समाज है उनमें ये जागरूकता अभियान चला रहे हैं, जिससे कि किस प्रकार से कोई भी टाइप की कंटीजेंसी होती है, चाहे फ्लड आता है, चाहे अर्थक्वेक आता है, चाहे कोई और किसी बिल्डिंग कोलैप्स होती है, किसी भी टाइप का कोई भी कंटीजेंसी होना पर हम जो है किस टाइप से बच सकते हैं, अपने समाज में बचा सकते हैं, बच्चों को बचा सकते हैं, किसी भी पर्सन को हम बचा सकें, इस टाइप की छोटी छोटी टेक्निक्स बताते हैं, जिससे कि वो आराम से अपनी ज़िंदगी में जो है खुद बच सके और बाकी अपने साथियों को बचा सके. आज इसी प्रोग्राम के तहत जो है आज इस स्कूल में प्रोग्राम करवाया गया है और सभी टॉपिक्स उसमें कवर किए गए, चाहे उसमें मेडिकल में किस प्रकार से फर्स्ट एड की जाती है, किस प्रकार से जो है फ्लड आने पर जो है बचा जाता है, अर्थक्वेक आने पर कैसे बचा जाता है, सांप के काटने पर कैसे बचा जाता है. तो सब अलग अलग टाइप की टेक्निक से बताई जाती है, जिससे बच्चा अपने घर पे जाके शेयर करे, अपने साथियों से शेयर करे. ભાવનગર રાજ્યના ગામડાઓમાં હવે ફરી એક વખત સરપંચ રાજ આવશે. જ્યારે ભાવનગરના વર્તેજ ગ્રામ પંચાયતની વાત કરીએ તો અહીં વર્તેજ ગ્રામજનોએ ગામની સમસ્યા અને વહીવટદારથી ચાલતા શાસન અંગે પોતાની શું છે ગ્રામજનોની સમસ્યા અને તેને લઈ કેવી છે છેલ્લા 3 વર્ષથી સરપંચ વગર ગામ લોકોને ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડી છે અને વર્તેજ ગામમાં પાણી તેમજ લાઇટના પ્રશ્નોના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. રોડ રસ્તાઓ તૂટી ચૂક્યા છે. વહીવટીદારના શાસન હોવાને કારણે કામો થઈ શકતા ન હતા અને વિકાસની દ્રષ્ટિએ કામો નથી થતા, તો તે વર્તેજ માટે દુર્ભાગ્ય છે અને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી, જેના કારણે વિકાસ થતો નથી. ગામના લોકો ચૂંટણી પૂર્વ પોતાની સમસ્યાઓને આવશ્યકતાઓ વ્યક્ત કરી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી ચૂંટણી ન થવાને કારણે ઘણા વિકાસના કામો અધૂરા રહી ગયા છે. ગામના રહેવાસીઓ
બજાર માર્કેટની જરૂરિયાતો અને રસ્તાઓ અને પાણીઓના જે વીજળી જેવી સમસ્યાઓ અંગે રજૂઆત કરી રહ્યા છે, તો તેઓ ઈચ્છે છે કે નવી પંચાયત રચાય પછી ગામમાં વિકાસ કાર્ય ઝડપથી થાય. મારું નામ આલજીભાઈ ખીમજીભાઈ જોગદિયા. અમારા વિસ્તારની અંદર ગ્રામ પંચાયતની અંદર એવા સરપંચની જરૂર છે કે અમારે અહીંયા સાફ સફાઈ થવી જોઈએ, લાઇટ થવી જોઈએ, પાણી મળવું જોઈએ ને રોડ રસ્તા સફાઈ થવા જોઈએ ને રોડ રસ્તા વ્યવસ્થિત રીતે બનવા જોઈએ. એવા સરપંચની અમારે જરૂર છે. કયા વિસ્તારમાંથી બોલો, શું સમસ્યા? દલિત વિસ્તાર, હરિજન વણકરવાસ. સમસ્યા શું છે? સમસ્યા કે અમારો અહીંયા સફાઈ બરોબર થતી નથી, પાણી વ્યવસ્થિત રીતે મળતું નથી. બળદેવ સોલંકી, વિરોધ પક્ષ નેતા, જિલ્લા પંચાયત ભાવનગર. છેલ્લા 3 વર્ષથી આખા ગુજરાતની અંદર જે રીતે વહીવટદારના શાસનો હતા એવી જ રીતે વર્તેજ ગામની અંદર પણ વહીવટદારનું શાસન હતું. છેલ્લે વહીવટદાર શાસનનો અંત આવનારી 22 તારીખે આવવાનો છે. જે રીતે સરકારની નીતિઓને કારણે વહીવટદાર શાસનોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં જેવી પ્રાથમિક સુવિધાઓ છે, ગટર છે, પાણી છે, આરોગ્યની વ્યવસ્થાઓ છે, શિક્ષણની વ્યવસ્થાઓ છે, સ્વચ્છતાની અવ્યવસ્થાઓ છે, આ તમામ કાંઈક ને કંઈક. મારું નામ છે મુકેશભાઈ. ગામમાં તો આપણે અત્યારે તો એવું સમસ્યાઓ છે કે જે ગામના આપણે જે સરકારી દવાખાના છે અને ગામમાં જે કાંઈ રોડ છે, રસ્તા, અમુક જે પાણીના જે લાઈનો છે એ બધું વ્યવસ્થિત જાય અને જે નદીનું જે થોડુંક પાણીનું જે ડેમો બને, ઉપર બને અને જે ખેડૂતોને થોડોક જેનાથી ફાયદો થાય એવું આપણે આવનાર જે સરપંચ છે તેની પાસે આપણે એવી આશા રાખીએ છીએ કે ગામમાં આવા બધા સારા વિકાસોના કામ થાય. એમાં એટલું બધું જે સરપંચ હોય જે બેઠા હોય અને ગામના હોય તો ફેર પડે કે ભાઈ ગામના હોય એટલે વિકાસના કામો વધારે, સરપંચ બેઠા હોય તો. અને વહીવટદારો તો બહાર જાવ આવવાનું રહેતું હોય એટલું બધું સંકલન ન થઈ શકે, એના માટે થોડુંક અગવડતા પડે પણ બધું થાય એવું છે. મારું નામ સોલંકી સંજયભાઈ છે. હું વર્તેજ ગામનો વતની છું. વર્તેજ ગામમાં લગભગ 3 વર્ષથી વહીવટદારી શાસન હતું, જેના લીધે ગામના મૂળભૂત પ્રશ્નો જે હોય તેને વાસા મળી નથી અને ઘણી સમસ્યાઓ અત્યારે હાલ ગામમાં પાણી વ્યવસ્થાની, ગટર વ્યવસ્થાની અને રોડની મુખ્ય જરૂરિયાતની જે સમસ્યાઓ છે મૂળભૂત અત્યારે હાલ છે. આવનારી પંચાયતની ચૂંટણીમાં જે સરપંચની ચૂંટણી આવી રહી છે તેમાં મુખ્ય અમે ગામના લોકો એવું ઈચ્છીએ છીએ કે એવા સરપંચને ચૂંટાવવામાં આવે અને એવા સરપંચ ચૂંટાય કે જેઓ ગામની મૂળભૂત સમસ્યાઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ, વિદ્યાર્થીઓ માટે અને વડીલો માટે ગામમાં લાઇબ્રેરી, ગામમાં જાહેર શૌચાલય, ગામનું બસ સ્ટેન્ડ, ત્યાં બધી બસોનો સ્ટોપ મળે અને ગામના ધોરાજીના કુંભારવાડા અને આરડીસી બેંક વાળી શેરી અને વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે પણ પુરાવામાં આવ્યા નથી. હવે ઘણા વર્ષોથી રોડ રસ્તાના કામો થયા નથી, પીવાના પાણીની સમસ્યા નથી અને આ સાથે જ તે પીવા સાફ સફાઈના ભૂગર્ભ ગટરની દૂષિત પાણી રસ્તા પર નીકળી આવે છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વખતે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં પણ આવી છે, પરંતુ મૌખિક રજૂઆત અવારનવાર કરી છે અને પણ ધોરાજી નગરપાલિકાના તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીઓ પડે છે, સામનો કરવો પડી રહ્યો છે. વેરા પણ ભરવામાં આવે છે, પ્રાથમિક સુવિધાઓ હજુ મળતી નથી અને આ વિસ્તારની મહિલાઓનું પણ રણચંડી બન્યું છે. તો રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચક્કાજામ કર્યો અને ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જો નગરપાલિકા કોઈ લોકોની તકલીફોને દૂર કરવામાં નહીં આવે તો જલ્દથી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકીઓ આપી હતી. મારું નામ છે આસિયાના ઇમરાન પિંજારા, બોર્ડ નંબર 1 કુંભારવાડા બાદલાસા કોલોની થી બોલી છી. આજે ભાઈ 4 અઠવાડિયાથી અમારે અહીંયા પાણી આવ્યું નથી. અમારી શેરીના અંદરમાં ખૂબ જ મોટા મોટા ખાડા છે, ગંદકી છે, કોઈ સફાઈ કરવા નથી આવતું. પાણી વેરાની પહોંચું દેવા તરત આવે છે, લાઇટની પહોંચું દેવા આવે છે, પણ કોઈ અહીંયા સાફ સફાઈ કરવા આવતું નથી. તેના હિસાબે અમે આજે રોડ રસ્તા બંધ કરી દીધા છે. નગરપાલિકા વિસ્તારે અમે જાણ્યું છે કે જ્યાં સુધી આ 15 દિવસથી ખાડા કરીને વયા ગયા છે, કોઈ અહીંયા આવતું નથી. નગરપાલિકાએ હવે જઈને અહીંયા ત્યાં કેવું છે કે રોડ રસ્તા જ્યાં સુધી આ નહીં કરી દે ત્યાં સુધી અમે રસ્તો ખોલવામાં આવશે નહીં. અમારે વિસ્તાર ધોરાજી કુંભારવાડા વોર્ડ નંબર 1 માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક વાળી શેરીમાં 7 વર્ષથી અહીંયા કોઈ પણ જાતના કાંઈ પણ સુધારા વધારા થયા નથી. જેટલા અમે વેરા ભરી છે ને તેમાં કોઈ જાતનો અમે એમણું વેરા ભરી છે નથી. અમને પાણીની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, દીવાબત્તી વેરો નથી, સફાઈ કામદાર આવતા. અમે વગર
કારણે અમે બધા વેરા ભરી છીએ અને અમારે પાણીની બહુ જ સમસ્યા છે. છેલ્લા 20 દિવસથી અમારે પાણી આવતું નથી. અમે ટેન્કર મગવીને પાણી પૂરા પાડીએ છીએ. અમારી આ છેલ્લી વોર્નિંગ છે નગરપાલિકાને. હવે છે ને તમે અમારા આ બધા કામ કરો, નહીતર અમારે પછી છે ને આંદોલન ઉપાડવું પડશે અને અમે આ રસ્તા ઉપર ચકાજામ કરી દીધો છે. અમારી માંગણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ રોડ રસ્તા ખુલશે નહીં. જેને જે કરવું એ કરવા માંડો. આ રસ્તો બંધ જ રહે. તો આણંદ શહેરમાં પોલીસ અને નાડેરી રોડ પર ગેરકાયદેસર કતલખાનામાં ગૌવંશની કતલ કરવાના ગુનામાં છેલ્લા 2 માસથી નાસ્તા ફરતા 6 આરોપીઓને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. તો આણંદ ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે 2 માસ પૂર્વે 12 એપ્રિલ 2025ના રોજ આણંદ શહેરમાં અને પોલસન ડેરી રોડ પર ખાટકીવાડ પાસે તાસ્કન સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનામાં છાપો મારતા કતલ કરાયેલા 4 જેટલા ગૌવંશના અવશેષો મળતા 705 કિલો ગૌમાંસ ઝડપાયું હતું અને ગૌવંશ કતલ કરવામાં વપરાયેલા ધારદાર હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. અને આ સાથે છાપો મારતા જ પોલીસે જોઈને પાછલા દરવાજેથી ગૌવંશ કતલ કરનાર આરોપીઓ ભાગી છૂટ્યા હતા અને પોલીસે આ બનાવના ગુનાને અને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આ જ રીતે ગુનાહિત ઇતિહાસો ધરાવતા તેમને તપાસ કરતા સામે આવ્યું હતું. સદામ હસન કુરેશી અગાઉ પણ ગૌવંશ કતલમાં ગુનામાં ઝડપાયો હતો અને તેની સાથે જાકીર મિયા લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. ગૌવંશના કેસો કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 12/4/2025ના રોજ આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા સાહેબ તથા તેમની ટીમે આણંદના પોલસન ડેરી રોડ પર આવેલ તાસ્કન સોસાયટી નજીક આવેલ ખાટકીવાડમાં આવેલ રોયલ ચિકનના ખાંચામાં આરોપી આસિફ મિયા અલ્લાહ રખા અહેમદ મિયા કુરેશીના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓરડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ 705 કિલોગ્રામ ગૌમાંસ તથા ગૌવંશ કરવાના સાધનો મળી કુલ 1,48,200 રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાના કામે આરોપીને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ ગુનામાં અન્ય 6 આરોપીના નામ નમૂદ થયેલા હતા. 6 આરોપીઓ પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી, ઇનાયત હસનભાઈ કુરેશી, પીરુભાઈ સત્તારભાઈ કુરેશી, એજાજ અલ્લાહ રખા અહેમદભાઈ કુરેશી, જાકીર મિયા સત્તાર મિયા મલેક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગા, આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલી છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાજ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે. જાકીર મિયા સત્તાર મિયા મલેક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતા હોવાની હકીકત જણાવેલ છે. તેમજ રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગાના જે વતની છે એ આ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર જણાવેલ આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે. આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ 2 ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે. તેમજ આરોપી જાકીર મિયા સત્તાર મિયા મલિક લૂંટના ગુનામાં 2011ના વર્ષમાં પકડાયેલો છે. આ તમામ જેતપુરમાં યોગીનગરમાં રહેતા યુવકે આપઘાત કર્યો છે. યોગીનગરમાં રહેતા રવિ ચાંપાનેરા નામના યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. મૃતકના મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ પણ હાથ ધરી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.